નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની લેક્ચર શ્રેણીમાં મિત્રો આપણે અત્યાર સુધીમાં 200 લેક્ચર્સના માઇલસ્ટોનને પાર કરી ચૂક્યા છીએ. આપણી સફર હજુ પણ આગળ વધવાની છે અને નિયમિત રીતે અઠવાડિયામાં 5 લેક્ચર્સ અનુસંધાને આપણે લોકો મળવાના છીએ. દોસ્તો, આપણા લેક્ચર્સમાં જે ખાસ મહત્વની પરીક્ષાલક્ષી બહુ જ અગત્યની વિગતો હશે, આપણે એને ખૂબ અગત્યનું પ્રાધાન્ય આપવાનું છે. કારણ કે તમને જ્યારે પણ પરીક્ષામાં કરંટ અફેર્સને રિલેટેડ પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારે સમજો કે તમને 20, 25 કે 30 પ્રશ્નો પૂછવામાં આવે અને આ 30 પ્રશ્નો એ અંદાજિત પાછલા 6 થી 8 મહિનાની અગત્યની ઘટનાઓમાંથી પસંદ કરવામાં આવ્યા હોય તો તમે કોમન સેન્સ વાપરો કે જો ભાઈ મને 30 પ્રશ્નો 6, 7 કે 8 મહિનામાંથી પૂછાય, એનો મતલબ એમ થાય કે ભાઈ આશરે દરેક મહિનામાંથી મને ઓન એન એવરેજ 5 થી 7 સારી વિગતો પૂછવામાં આવે. એટલે હવે આખા મહિનામાંથી જો તમને હાર્ડલી 5 થી 7 વિગતો પૂછવાની થાય તો રોજ તમારે એવી આઈએમપી ઓછી વિગતો જ ભણવાની જોઈએ કે જેથી કરીને આખા મહિનાની તમે હાર્ડલી 100-125 મેટર્સ ભણો તો એ મોર દેન ઇનફ તમારી તૈયારી થઈ જાય છે. તો આપણે એ જ એટીટ્યુડથી આગળ વધીએ અને એમાં જ આપણને ખૂબ સારો ફાયદો થશે. કારણ કે કરંટમાં લિમિટેડ સમય ભણવાથી તમે જે વધારાનો સમય બચે છે એનો ઉપયોગ ગણિત, રિઝનિંગના દાખલાઓ ગણવા પાછળ આપી શકો. ઇતિહાસ, વારસો, ભૂગોળ, બંધારણ જેવા વિષયોમાં જ્યારે પુનરાવર્તનની ખાસ જરૂર હોય ત્યાં તમે આપી શકો. અક્ષરો સુધારવા કે મેન્સ માટે તમારે તૈયાર થવાનું એમાં પણ એ ટાઈમને ઇન્વેસ્ટ કરી શકાય. આજ આપણે લેક્ચર નંબર 201 પર પહોંચ્યા છીએ અને 201 નંબર ઉપર આપણે ખાસ સ્પેશિયલ એક વિગતની વાત કરવી છે. પણ લેક્ચરમાં આગળ વધીએ દોસ્તો એ પહેલા વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર ખાતે પોલીસ ભરતી ખાખીની સ્પેશિયલ 2 બેચો શરૂ થવાની છે. એક બેચ પીએસઆઈ માટે છે અને એક બીજી બેચ છે કોન્સ્ટેબલ માટે છે. જે મિત્રોનું સપનું છે ખાખી પહેરવાનું, જે મિત્રોને પીએસઆઈ બનવું છે, એવા તમામ મિત્રો માટે આ બેચ આશીર્વાદ સમાન સાબિત થવાની છે. કારણ કે એડવાન્સ બેચમાં ભણવાથી ખૂબ સરસ શાંતિથી ડિટેલમાં અભ્યાસક્રમને તમે સમજી શકો, ભણી શકો અને પરીક્ષા જ્યારે નજીક આવે છે ત્યારે તમારો કોર્સ પૂરો થઈ જાય છે. પરીક્ષામાં જ્યારે ફોર્મ બહાર પડે ત્યાં તમારા તો અહીંયા પેપર સોલ્યુશન ચાલતા હોય તો આવા બધા વિદ્યાર્થીઓને પરિણામમાં 100% ફાયદો થાય. એટલે એવા તમામ મિત્રો 17મી ઓગસ્ટથી તૈયાર થઈ જાઓ. વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર ખાતે 9 મહિના તમારે આપવાના છે પીએસઆઈની તૈયારી માટે. દોસ્તો, એડવાન્સ બેચ જ કરવી જોઈએ જેથી કરીને જ્યારે ભરતી ડિક્લેર થાય છે ત્યાં સુધીમાં તમારા મેક્સિમમ મુદ્દાઓ પૂરા થયેલા હોવા જોઈએ. એવી રીતે પોલીસ કોન્સ્ટેબલની જે ટોટલ આખી બેચ છે 6 મહિનાની રહેશે, એના માટે પણ તમે તૈયાર થઈ જાઓ. 17મી ઓગસ્ટે આ બેચ પણ શરૂ થવાની છે. તો ખાખીના ખાસ જે ધુરંધર યોદ્ધાઓ છે જેમને ખાખી જોઈએ જ છે એવા મિત્રોએ પોતાની લાઈફમાં એક લાસ્ટ એટેમ્પ્ટ લઈ લેવો જોઈએ અને એ પણ યોગ્ય જગ્યાએ વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગરમાં પોતાનો એક લાસ્ટ કરિયરનો ચાન્સ દઈ દેવો જોઈએ અને પૂરી તાકાત લગાવીને મહેનત કરવી જોઈએ. એટલે જસ્ટ આ એક બેચ નહીં, આ તમારી આખી કારકિર્દી માટેનું શ્રેષ્ઠ રિઝલ્ટ તમને અહીંયા મળવાનું છે. ચાલો હવે જો દોસ્તો, આજ જે આપણે સ્પેશિયલ આ એક લેક્ચરમાં એક જ ટોપિક ઉપર વાત કરવાની છે અને એ એક ટોપિક ઉપર આપણે ડિટેલમાં વાત કરવાની છે અને લેક્ચરના અંતે હું તમને એમાંથી 8 પ્રશ્નો પણ સોલ્વ કરાવવાનો છું. તો એ જે ટોપિક છે એ સાયન્સ ટેકનોલોજીમાં અવકાશના ક્ષેત્ર સાથે જોડાયેલું છે. વધતા અવકાશના ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની જે ભાગીદારી વધી રહી છે વિશ્વ સ્તર ઉપર, ભારતનું ખાનગી સ્પેસ સેક્ટર કંઈક નવા પરિણામો આપી રહ્યું છે, આની સાથે સંકળાયેલું છે. તો ઘટના દોસ્તો એવી છે કે આ મહિનામાં 18મી જુલાઈ 2026ના દિવસે, એટલે કે આજથી લગભગ 2 કે 3 દિવસ પહેલાની વાત કરી રહ્યો છું, ભારતની એક ખાનગી સેક્ટરની કંપની છે જેનું નામ છે સ્કાયરૂટ એરોસ્પેસ. આ સ્કાયરૂટ નામની કંપની કે જેનું વડુ મથક છે દોસ્તો એ હૈદરાબાદમાં આવેલું છે, જે તેલંગાણા રાજ્યમાં આવેલું છે. તો આ કંપની છે દોસ્તો એ 2018માં સ્થાપિત થઈ. ઓકે, ઇસરોના 2 વૈજ્ઞાનિકોએ, ભૂતપૂર્વ વૈજ્ઞાનિકોએ રિટાયરમેન્ટ લઈ લીધું, જોબ છોડી દીધી, એમાંથી સેવાનિવૃત્તિ જાહેર કરી વીઆરએસ લઈ અને પોતે પોતાની એક અલગ કંપની, પ્રાઇવેટ કંપની ઊભી કરી સ્કાયરૂટ. તો જસ્ટ 2018માં સ્થપાયેલી આ કંપની કે જેને હજી હાર્ડલી 10 વર્ષ પૂરા નથી થયા, તેણે 18મી જુલાઈ 2026ના દિવસે જે આપણું શ્રીહરિકોટા છે, આંધ્રપ્રદેશમાં આવેલું છે, ત્યાંનું જે સતીશ ધવન સ્પેસ સેન્ટર છે ત્યાંથી પોતાનું પહેલું રોકેટ વિક્રમ-1 લોન્ચ કર્યું. દોસ્તો, આ જે રોકેટ છે એ પૃથ્વીની સપાટીથી આશરે 450 કિલોમીટરની ઊંચાઈ સુધી પહોંચવામાં અને કક્ષામાં સ્થાપિત થવામાં સફળ રહ્યું અને 350 કિલોગ્રામનું વજન ધરાવતા અલગ અલગ 6 જેટલા પેર પાર્ટ્સને એણે ત્યાં કક્ષામાં સ્થાપિત કર્યા. આ બહુ જ મોટી સફળતા કહેવાય સ્કાયરૂટ કંપનીની અને ભારત દેશની. કારણ કે ભારતમાં પહેલી વખત
પહેલી વખત એક ખાનગી કંપનીનું પોતાનું એક રોકેટ જે છે એ ઓર્બિટલ સ્પેસ સુધી પહોંચવામાં સફળ રહ્યું, એટલે કક્ષા સુધી પહોંચવામાં સફળ રહ્યું. અને આ ટોટલી 100% ભારતની અંદર તૈયાર થયેલું મટીરિયલ છે. આખું રોકેટ આત્મનિર્ભર ભારતમાં બન્યું છે ભાઈ, 100%. મતલબ એમાંથી કોઈ વસ્તુ આપણે બહારથી મંગાવ્યું નથી, ન એનો સોફ્ટવેર, ન એનું એન્જિન, ન એનું ફ્યુઅલ, કોઈ પ્રકારનું મટીરિયલ નહીં, સંપૂર્ણપણે ભારતમાં તૈયાર થયું. અને આ ઘટનાની સાથે જ દોસ્તો ભારત વિશ્વમાં અમેરિકા અને ચીન પછી, મારા શબ્દો ખાસ સમજજો, અમેરિકા અને ચીન પછી ભારત વિશ્વનો ત્રીજો એવો દેશ બન્યો કે જ્યાં પ્રાઇવેટ સેક્ટરના રોકેટ સફળતાપૂર્વક લોન્ચ થવાની શરૂઆત થઈ. બીજા કોઈ દેશમાં રોકેટ છે પ્રાઇવેટ ફિલ્ડના સફળ નથી થયા અથવા તો એને મંજૂરી નથી આપી. ઘણા બધા દેશો રોકેટ લોન્ચ કરે છે પણ એ બધાના સરકારની એજન્સીઓના જ રોકેટ્સ લોન્ચ થાય. આપણી પાસે સરકારી એજન્સીના રોકેટ છે, PSLV, GSLV, SSLV, આ બધા. પણ આપણે આજે અત્યારે વિક્રમ-1 લોન્ચ કર્યું તો અમેરિકા અને ચાઇના બાદ દુનિયામાં ભારત ત્રીજો દેશ બન્યું. હવે આમાંથી સ્કાય રૂટ ઉપર સવાલો આવી શકશે, બરાબર. આ જે મિશન આખું લોન્ચ થયું એનું આગમન એવું નામ આપવામાં આવ્યું છે, તો મિશન આગમન છે આખું. આગમન નામના અભિયાન અંતર્ગત આ ઘટના થઈ છે, એને રિલેટેડ પ્રશ્નો આવે. સ્કાય રૂટનું વડું મથક ક્યાં છે, સ્કાય રૂટના સ્થાપકોના નામ જણાવો, વધતા સ્કાય રૂટ છે તો એ કયા વર્ષે સ્થપાણી, એને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો આવી શકે. એટલે 1 by 1 આખી વસ્તુઓને સમજવાની છે. આપણે સ્કાય રૂટ ઉપર સવાલ તમને પૂછી શકાય, જે વિક્રમ-1 રોકેટ છે એની ઉપર સવાલ આવી શકે. માનો કે CCE મેઇન્સમાં આપે કે ભાઈ વિક્રમ-1 ખાનગી રોકેટ લોન્ચ થયું, એની પર નોંધ લખો. આખી ઘટનાને સમજાવતો 3, 4 કે 5 માર્ક્સની રેન્જનો સવાલ પણ આવી શકાય. તો એમાં બધામાં શું જરૂરી છે બધું હું તમને આમાં સમજાવવાનો છું. તો એકદમ ધ્યાનથી વ્યવસ્થિત રીતે એક એક ટોપિકને સમજજો. સૌથી પહેલા તો એ જે રોકેટ લોન્ચ થયું છે એનું નામ શું છે, વિક્રમ-1, બરાબર. વિક્રમ-1 આ મોસ્ટ IMP કહેવાય, બરાબર. તમને એમ થાય કે સર આ તો એકદમ ઈઝી નામ છે, પણ ઓપ્શનમાં માનો કે આવું આપી દે કે વિક્રમ આલ્ફા, બરાબર, અથવા તો વિક્રમ S, વિક્રમ X, આવા કોઈ પણ નિયર બાય આપી દે, બધામાં વિક્રમ કોમન હોય, તો તમારે યાદ રાખવાનું છે રોકેટ જે લોન્ચ થયું છે એનું નામ શું છે, વિક્રમ-1. તો આ બહુ IMP બાબત થઈ. શા માટે વિક્રમ, તો તમને ખ્યાલ જ હશે, તમે લોકો ભણતા હશો ત્યારે યાદ રાખતા જ હશો કે ભાઈ ડોક્ટર વિક્રમ સારાભાઈ જે ગુજરાતી વ્યક્તિ છે, અમદાવાદમાં એમનો જન્મ થયેલો અને એમના પિતાજી પણ ગુજરાતના બહુ પ્રખ્યાત અંબાલાલ સારાભાઈ ઉદ્યોગપતિ હતા. ડોક્ટર વિક્રમ સારાભાઈને ભારતમાં અવકાશ વિજ્ઞાન ક્ષેત્રના પિતા તરીકે આપણે ઓળખીએ છીએ. કયા ક્ષેત્રના પિતા? અવકાશ ક્ષેત્રના જનક. તો એમને શ્રદ્ધાંજલિ આપવાના ભાગ સ્વરૂપે આ લોકોએ જે પોતાનું રોકેટ બનાવ્યું છે, મતલબ જો અહીંયાની ઇમેજ આપણને બેઝિકલી બતાવવામાં આવી છે, એનું નામ છે એ વિક્રમ રાખેલું છે. ચાલો હવે આપણે આખી ઘટનાને 1 by 1 સમજીએ, જે પરીક્ષામાં પૂછી શકાય એવા એંગલમાં. તો પહેલા તો ખાનગી કંપનીએ વિક્રમ-1 રોકેટ લોન્ચ કર્યું, એ આખા કાર્યક્રમને શું નામ આપવામાં આવ્યું છે, મિશન આગમન. તો પ્રશ્ન અહીંયાથી બની શકે, તમને લોકોને મિશન આગમનનો હેતુ જણાવો, મિશન આગમન શું હતું, તાજેતરમાં ચર્ચામાં હતું, આવો સવાલ આપી શકાય MCQમાં, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં, મેઇન્સમાં પણ આપી શકાય. તો આ મિશન આગમન છે દોસ્તો, એ ભારતની કોઈ પણ ખાનગી કંપની દ્વારા ભારતની ધરતી પરથી ઓર્બિટલ ક્લાસ ભ્રમણ કક્ષામાં જે રોકેટ લોન્ચ કરવામાં આવી એનું આ પહેલું પગલું હતું, બરાબર. તો આ પ્રથમ સફળ લોન્ચિંગ છે અને એને આપણે શું નામ આપ્યું છે, મિશન આગમન. એટલે આ આખી વાત એ એક ઇતિહાસ રચ્યો છે. ઇતિહાસ રચવાની વાત આવે, આવો શબ્દ જ્યારે આવે એનો મતલબ શું થાય કે અગાઉ આવું કોઈ જગ્યાએ આપણા ભારત દેશમાં કામ નથી થયું. એટલે આ કામને તમે અભૂતપૂર્વ કાર્ય પણ કહી શકો, અભૂતપૂર્વ સફળતા પણ કહી શકાય. અભૂતપૂર્વ એટલે જે ભૂતકાળમાં દેખાવામાં નથી આવી, ભૂતકાળમાં આવી કોઈ ઘટના નથી ઘટી, એ વાતનો ઉલ્લેખ બતાવે એટલે એને ઇતિહાસ રચ્યો એમ કહી શકાય. હવે જુઓ, જે વિક્રમ-1 રોકેટ લોન્ચ કરી અને એને લો અર્થ ઓર્બિટમાં પહોંચાડી દેવામાં આવ્યું, તો આ સિદ્ધિ કોને મળી છે, તો કે ભાઈ સ્કાય રૂટ એરોસ્પેસ નામની કંપનીને. એટલે આ નામ આપણે જાણવું ખાસ જરૂરી છે. સ્કાય રૂટ એરોસ્પેસ દ્વારા આ સફળતા પ્રાપ્ત કરવામાં આવી. તો આ ટોટલી ખાનગી રોકેટ અને પૃથ્વીની કક્ષાઓ સુધી પહોંચ્યું હોય આવું કામ જે એને કર્યું, તો આ કામ કરવા માટે અમેરિકા અને ચીન બાદ ભારત દુનિયાનો કેટલામો દેશ બન્યો, ત્રીજો દેશ. તો વિધાનવાળા પ્રશ્નોમાં આ વાત પૂછી શકાય કે ભાઈ ભારત આવું કામ કરવા વાળો ચોથો દેશ બન્યો, બરાબર, અથવા તો એશિયાનો પહેલો દેશ બન્યો,
તો જો ચોથો દેશ એ ખોટી વાત થાય ને એશિયાનો પહેલો દેશ એ વાત એ ખોટી થાય, કારણ કે ચાઇના અહીંયા આપણાથી આગળના ક્રમ ઉપર છે. એટલે આપણે એ રીતે થોડાક ધ્યાન રાખશું તો જ આપણે આ વસ્તુને સોલ્વ કરશું. રોકેટનું નામ પરીક્ષામાં પૂછાય તો કે વિક્રમ-1. વિક્રમ-1. હવે બીજી વાત, આ લોન્ચ ક્યાંથી થયું? તો કે ભાઈ જે જગ્યાએથી અત્યાર સુધીમાં ભારતના તમામ અગત્યના રોકેટ્સ લોન્ચ થયા છે એ જ જગ્યા, એ જ ભૂમિ ઉપરથી, એ જ ટાપુ કે આઇલેન્ડ ઉપરથી. તો કે સર એ જગ્યા ક્યાં આવી છે? તો કે બંગાળની ખાડીના દક્ષિણ ભાગનો જે વિસ્તાર છે, દક્ષિણ પશ્ચિમ વિસ્તારની અંદર આપણો એક બહુ સરસ મજાનો ટાપુ આવેલો છે, બરાબર. અને એ ટાપુનું નામ છે શ્રીહરિકોટા આઇલેન્ડ. તો શ્રીહરિકોટા ક્યાં આવ્યું છે ભાઈ? આંધ્રપ્રદેશમાં આવ્યું છે. તો ત્યાં જે સેન્ટર ઇસરોનું છે એનું નામ શું છે? સતીશ ધવન સ્પેસ સેન્ટર, SDSC. લોકેશન ક્યાં? તો કે શ્રીહરિકોટા નામના ટાપુ ઉપર. હવે આ ટાપુ કયા રાજ્યમાં છે? તો કે ભાઈ આંધ્રપ્રદેશ રાજ્યમાં આવે. હવે આ આંધ્રપ્રદેશ રાજ્યના નેલ્લોર નામના જિલ્લામાં આવે, બરાબર. ફરીથી અહીં લખી દઉં છું, નેલ્લોર. તો નેલ્લોર જિલ્લામાં આ ટાપુ સ્થિત છે. ત્યાં અત્યારના ધોરણે 2 લોન્ચ પેડ છે, એટલે કે 2 એવા સ્ટેડિયમ પ્લેટફોર્મ કે જ્યાંથી રોકેટને આપણે લોન્ચ કરી શકીએ. ફર્સ્ટ લોન્ચ પેડ અને સેકન્ડ લોન્ચ પેડ. ફર્સ્ટ લોન્ચ પેડ છે એ ઓછા વજનવાળા રોકેટ હોય કે નાના નાના ઉપગ્રહોને લઈ જવા માટેના જે રોકેટ્સ હોય એના માટે સ્પેશિયલી કામ કરે છે. એટલે આ જે લોન્ચિંગ થયું ફર્સ્ટ લોન્ચ પેડ ઉપરથી થયેલું છે. આ લેવલ સુધીની વિગત મારે તમને આપી હિતાવહ હું ગણું છું પરીક્ષાના દ્રષ્ટિકોણથી, એટલે એને ખાસ ધ્યાને રાખજો. ફર્સ્ટ લોન્ચ પેડ ઉપરથી તે લોન્ચ થયેલું છે, FLP ઉપરથી. હવે જુઓ, આ મિશન દ્વારા જે અલગ અલગ સાધનોને મોકલવામાં આવ્યા ને ટેકનોલોજીકલ પેલોડ્સ કહેશું, એને લો અર્થ ઓર્બિટ એટલે પૃથ્વીની નીચેની જે ભ્રમણ કક્ષા હોય, નજીકની જે ભ્રમણ કક્ષા હોય ત્યાં મૂકવામાં આવ્યા છે 450 કિલોમીટરની ઊંચાઈ પર, બરાબર. તો જનરલી નિમ્ન ભૂકક્ષા તમને ખ્યાલ જ હોય કે પૃથ્વીની સપાટીથી ગણો, ઓકે, તો લઈને શરૂઆતના 2000 કિલોમીટર સુધીનો આખો અવકાશી વિસ્તાર હોય અને આપણે જનરલી લો અર્થ ઓર્બિટ એટલે કે નિમ્ન ભૂકક્ષાઓના નામથી ઓળખીએ. આમાં આ મિશન 450 કિલોમીટરની હાઇટ સાથે સંબંધ ધરાવે છે. હવે જુઓ, આ જે વિક્રમ-1 રોકેટ જે લોન્ચ કર્યું તાજેતરમાં, આની શું ટેકનિકલ લાક્ષણિકતાઓ રહેલી છે? આ પ્રશ્ન આવી શકે, ખૂબ IMP પ્રશ્ન. અને જે લોકોને ખરેખર ક્લાસ 1-2 ની પ્રિપરેશન કરે છે, ઈમાનદારીથી કરે છે, પાસ થવા માટે કરે છે, એમને આ વસ્તુ બધી આવડવી જોઈએ. પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ બધામાં પૂછાય. તો આ વિક્રમ-1 છે, પહેલી વાત તો એ સંપૂર્ણ સ્વદેશી રીતે તૈયાર કરવામાં આવેલું હોય એ પ્રકારનું પ્રક્ષેપણ યાન છે. રોકેટનું ગુજરાતી શું થાય? રોકેટ બોલો કે પ્રક્ષેપણ યાન બોલો, બંને એક થાય. તમે એને પ્રમોચન યાન આવા શબ્દથી પણ ઓળખી શકો, એટલે બધા શબ્દો વાપરી શકાય. કુલ આની ઊંચાઈ છે 22 મીટરની છે, 22 મીટરની તેની લંબાઈ છે, ઊંચાઈ છે, બરાબર, 22 મીટર સુધી. એટલે 22 મીટર એટલે રફલી ગણો લગભગ 7 માળનું બિલ્ડિંગ થાય એટલી તેની હાઇટ થાય છે. તો આકૃતિમાં તમને નાનું દેખાય, પણ 22 મીટર એટલે લગભગ 7 માળનું બિલ્ડિંગ હોય ને, બરાબર, એટલી એની ઊંચાઈ થાય છે. તો આ એક અગત્યની વાત થઈ. હવે આ જે 22 મીટર લંબાઈ ધરાવતું રોકેટ છે એની પેલોડ કેપેસિટી કેટલી છે? આ મહત્વની વાત થાય. પેલોડ કેપેસિટી એટલે કે વધુમાં વધુ કેટલું વજનના ઉપગ્રહોને ઊંચકી શકે? તો એ છે 50 કિલોગ્રામ, એટલે 350 kg. એટલે આ ટેકનિકલ ફીચર્સમાં આંકડાઓ ધ્યાને રાખવા જોઈએ. વિધાનવાળા પ્રશ્નોમાં 350 kg નું વજન, જેટલું વજન રોકેટ ઊંચકે, પોતાનું વજન નહીં, એ પોતે બીજું કેટલું વજન ઊંચકે, એને પેલોડ કેપેસિટી કહેવાય. તો 350 કિલોગ્રામ. હવે બીજી ખાસ મહત્વની વાત એ છે કે ભાઈ આ રોકેટ અહીંથી ઉડાન ભરશે તો એને ફ્યુઅલ જોશે. તો ફ્યુઅલના અલગ અલગ તબક્કા હોય, કારણ કે એક જ સાથે એક જ ટાંકીનું બધું ફ્યુઅલ વપરાઈ જશે અને આ ત્યાં પહોંચી જશે એવું ના હોય. જ્યારે રોકેટ અહીંથી ઉડાન ભરે ત્યારે રેખીય વેગમાન સંરક્ષણના સિદ્ધાંત મુજબ રોકેટ ગતિ કરતું હોય. તો લિનિયર કન્ઝર્વેશન લો ઓફ લિનિયર મોમેન્ટમ, રેખીય વેગમાન સંરક્ષણનો જે સિદ્ધાંત છે એ મુજબ જ્યારે અહીંયાથી એ ગતિ કરે, જેને તમે જનરલી ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પણ કહો છો, બરાબર, ત્યારે હવામાં ઉડાન ભરશે. એટલે ઉડાન ભરતા પહેલા, ઉડાન એટલે ભરે છે કારણ કે એનું ફ્યુઅલ બળે છે, ફ્યુઅલ બળશે અને એ ફ્યુઅલ બળવાનો જે કંઈ ધુમાડો પેદા થશે જમીન સરફેસ સાથે અથડાશે, એનું રિપલ્સિવ ફોર્સ એટલે વિરુદ્ધ દિશાનું બળ આ રોકેટને ટેક ઓફ કરાવશે, ઊંચું કરશે. તો એ ઉપર અમુક ઊંચાઈ સુધી જશે ને એટલે એનું પહેલું એન્જિન
કામ કરતું બંધ થશે કારણ કે ફ્યુઅલ ખતમ થશે. એટલે એ ભાગ છે એ આનાથી ડિટેચ થઈ જાય, જુદો પડી જાય. તો આ પહેલું સ્ટેજ કમ્પ્લીટ થયું. પહેલું સ્ટેજ કમ્પ્લીટ થાય પછી સેકન્ડ સ્ટેજ, પહેલું સ્ટેજ હજી થોડું જીવિત હોય ત્યાં સેકન્ડ સ્ટેજ એનું ઇગ્નિશન સ્ટાર્ટ કરે, એટલે કે દહન પ્રક્રિયા ચાલુ કરે. એ ફ્યુઅલ ખાવાનું ચાલુ કરે, એનો ધુવાડો બહાર નીકળે, એના વધુ વધુ હાઇટ પકડે. તો આવા અહીંયા 4 તબક્કા છે. આ મોસ્ટ આઈએમપી કે વિક્રમ-1 રોકેટ છે એ ઈંધણ દહનની દ્રષ્ટિએ 4 તબક્કાઓ ધરાવતું આખું એન્જિન છે, એટલે કે 4 એન્જિન્સ ધરાવતું આખું રોકેટ છે. તો એના જે પહેલા 3 તબક્કા છે એ ત્રણેય તબક્કામાં સોલિડ ફ્યુઅલ ઘન બળતણનો ઉપયોગ થાય. આ એકદમથી ક્લિયર કરી નાખજો. પહેલો તબક્કો ઘન બળતણ, બીજો તબક્કો ઘન બળતણ, ત્રીજો તબક્કોમાં એમાં પણ ઘન બળતણ, એ સોલિડ ફ્યુઅલ. હવે એનું જે એન્જિન છે ને, બરાબર, એને કલામ નામ આપવામાં આવેલું છે. બરાબર છે, અલગ અલગ લેવલનું એની તાકાત પ્રમાણે કલામ. તો એને આપણે કલામ મોટર્સ પણ કહીએ એના એન્જિનને. તો કલામ એન્જિન પણ એ સ્કાયરૂટ કંપનીએ વિકસાવેલા ઘન બળતણનો ઉપયોગ કરી અને ઉર્જા આપતા એન્જિન્સ છે. ક્લિયર થઈ જાય છે? એટલે આ લોકોએ કલામ નામના એન્જિન્સ પણ બનાવ્યા છે. ચોથું સ્ટેજ છે એમાં પ્રવાહી ઈંધણ એટલે કે લિક્વિડ ફ્યુઅલનો ઉપયોગ કરવામાં આવે. તો ફ્યુઅલ બદલાનું, એન્જિને બદલવું પડશે. એટલે અહીંયા કલામની જગ્યાએ નવું એન્જિન, તો રમણ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સીવી રામનના નામ ઉપરથી રમણ એન્જિન. તો આ લોકોએ કલામ નામનું એન્જિન બનાવ્યું છે, રમણ નામનું પણ એન્જિન બનાવ્યું છે. કલામ એન્જિન ઘન બળતણ સાથે જોડાયેલું છે, રમણ એન્જિન પ્રવાહી ફ્યુઅલ એટલે કે ઈંધણ સાથે જોડાયેલું છે. ચલો, આટલા મુદ્દા થયા. હવે બીજી વાત કે આ વિક્રમ-1 પોતાનું આજે પહેલો ટેસ્ટ ફ્લાઇટ હમણાં એણે કર્યો 18મી જુલાઈ. તો કેટલી ઊંચાઈ સુધી પહોંચ્યું? 450 કિલોમીટર સુધીની ઊંચાઈ, જે મેં તમને ઓલરેડી 2 થી 3 વાર જણાવ્યું. તો આ આટલી હાઇટને તમારે ધ્યાન રાખવાની છે. વધતા અને 20 ડિગ્રી કોણીય નમન સાથે લોન્ચ કર્યું. એ બધી ટેકનિકલ વધારે ડિટેલ તેની જરૂર નથી, પણ કુલ 6 જેટલા નાના નાના સાધનોને એ લઈ ગયું પોતાની સાથે. એટલે પેલોડ્સની સંખ્યા તમારે ધ્યાન રાખવી પડે. 6 પેલોડ્સ. ઘણીવાર શું થાય, એમસીક્યુમાં સીધું આપે કે એને પોતાના પહેલા જ ટેસ્ટ ફ્લાઇટમાં, બરાબર, 10 પેલોડ્સ લોન્ચ કર્યા. આવો આંકડો આપણને ખબર ના હોય. તમે મૂળ ભોળા માણસ રહ્યા, અને તમે ભોળા માણસ છો તો અમુક વસ્તુઓને ઇગ્નોર કરી નાખો છો લાઈફમાં, અને અહીંયા જે થઈ જાય એ આપણી યારે ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ ગઈ કહેવાય કે ભાઈ 6 પેલોડ્સ એટલે 6 જ હોય, 10 પેલોડ્સ નહીં. એટલે અહીંયા ભૂલ કરવાની નથી થતી. હવે જો એના જે પેલોડ છે એમાં એક સ્કોપ નામનો પેલોડ છે. તો આ સ્કાયરૂટ એરોસ્પેસે પોતાનો જ એક ઇન હાઉસ એક્સપેરિમેન્ટલ ઉપગ્રહ બનાવ્યો છે. એટલે સ્કોપ એક સેટેલાઇટનું નામ છે. પછી છે સોલારસ S3 સેટેલાઇટ, બરાબર. તેને ગ્રાહા સ્પેસ નામની કંપની છે ને એના દ્વારા વિકસાવવામાં આવેલો સેટેલાઇટ છે કે ભાઈ અમારો એક ઉપગ્રહ છે, તમે લઈ જાઓ. તો સ્કોપ છે, સોલારસ છે. પછી છે ડી ક્યુબ્ડ પેલોડ. આ જર્મની છે એની એક સ્પેસ કંપની છે ડી ક્યુબ, એનો ટેકનોલોજીકલ પ્રદર્શન થાય છે. એટલે એણે પોતાનો એક નાનો સેટેલાઇટ બનાવ્યો. તો સ્કોપ સોલારસ S3 ડી ક્યુબ્ડ પેલોડ. જો આ પ્રિલિમ્સ માટે એટલું ઇમ્પોર્ટન્ટ નથી જે આ બધા નામ છે એ, પણ મેં તમને કીધું મિશન આગમન મોસ્ટ એમપી ક્વેશ્ચન થવાનો છે, એટલે જ મેં આ આખામાં 201માં એક જ ટોપિક લીધો છે. આ મેઇન્સમાં પૂછાશે ત્યારે તમે એમાં આ બધું લખવું પડશે. તો સ્કોપ, સોલારસ, ડી ક્યુબ્ડ નામનો સેટેલાઇટ, આ બધા એના પેલોડ છે. એમ્બ્રેસ કરીને બહુ અગત્યનું એક સાધન બનાવ્યું છે ને એ એને ત્યાં મોકલ્યું છે. એમ્બ્રેસ કોસ્મોસ ઓફ સ્પેસ નામની કંપની છે, એણે એક રોબોટિક આર્મ બનાવ્યો છે. એક એવું રોબોટિક મશીન, યાદ રાખજો, એમ્બ્રેસ નામ છે, એમ્બ્રેસ, બરાબર. એક રોબોટિક આર્મ છે, એક એવું મશીન છે જે અંતરિક્ષમાં જે કચરો ફેલાઈને એને પકડી અને કલેક્ટ કરવાનો પ્રયત્ન કરશે. એટલે અવકાશમાં, અંતરિક્ષમાં રહેલા કચરાને, બરાબર, પકડવા કે સાફ કરવાના હેતુ માટે આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. મતલબ જો આમાં હજી નાના લેવલ ઉપર સફળતા મળશે તો આ જે કોસ્મોસ ઓફ સ્પેસ નામની કંપની આમાંથી મોટું મશીન પણ બનાવશે. તો આ 4 અગત્યના થયા. અને એ સિવાય કોસ્મિક બ્લૂમ નામનું એક લેબ ગ્રોન ડાયમંડમાંથી બનાવેલી એક આર્ટ વર્ક તૈયાર કરવામાં આવી છે, બરાબર. અને 18 કેરેટ ગોલ્ડમાંથી માઇક્રો રોકેટ્સ તૈયાર થયા છે, નાની એવી આકૃતિ, જેમાં 3 વૈજ્ઞાનિકોની ચોખા જેવડી આકૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એમાં એક છે ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર સીવી રમન અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. ચોખાના દાણા જેવી અથવા એનાથી નાની એવી નાની મૂર્તિઓ કંડારી મોકલવામાં આવી છે. અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબે વંદે માતરમ લખ્યું હોય એવો એક પોસ્ટ કાર્ડ પણ આ લોકો લઈ ગયા છે. મતલબ ખબર નહીં કોને આપવાનો છે, પણ લઈ ગયા છે. તો આટલા ફેક્ટ પહેલા તો તમારે યાદ રાખવા પડે. ફરીથી જો જોઈ લેજો, સ્કોપ, સોલારસ, ડી ક્યુબ્ડ, એમ્બ્રેસ જે રોબોટિક આર્મ છે, કોસ્મિક બ્લૂમ અને 18 કેરેટના ગોલ્ડ માઇક્રો રોકેટ. તો આટલા મુદ્દા થયા. મતલબ જો ભાઈ
જે મેક્સિમમ છે મેં તમને બધું આમાં જણાવ્યું છે. હવે તમને માની લો કે 10 માર્ક્સમાં સવાલ પૂછી નાખે ને તો પણ આ તમને કામ લાગે એવો મોર દેન ઇનફ ડેટા થાય. ચાલો હવે જુઓ, થોડીક બીજી વાત કરીએ કે ભાઈ આ સ્કાયરૂટ એરોસ્પેસ જે કંપની છે એની સ્થાપના કયા વર્ષે થઈ? તો કે 2018માં. કોણે કરી? તો કે ઈસરોના જે બે ભૂતપૂર્વ વૈજ્ઞાનિક હતા, એક છે પવન કુમાર ચંદાના, બરાબર, એ અત્યારે એના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે અને એ કો ફાઉન્ડર છે, સહસ્થાપક છે. બીજા છે ભરત ડાકા, બરાબર, એ પણ આમના સહસંસ્થાપક છે અને ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. એટલે ઇન શોર્ટ આ બેના નામ તમે યાદ રાખજો, બરાબર. પવન કુમાર ચંદાના અને ભરત ડાકા, આ બે વ્યક્તિઓના નામ આપણે યાદ રાખવાના છે. બીજું પૂછાય કે ભાઈ આ સ્કાયરૂટ છે, આ સ્કાયરૂટ એરોસ્પેસનું વડું મથક ક્યાં છે? તો કહેવાનું કે ભાઈ હૈદરાબાદમાં આવેલું છે. મોટાભાગે શું થશે, વિદ્યાર્થીઓને એમ થાય કે ભાઈ સ્પેસ રિલેટેડ કોઈ કંપની હોય તો કાં તો બેંગ્લોરમાં હેડક્વાર્ટર એનું આવી જાય, એટલે એ અહીંયા ભૂલ થઈ જાય. તો વિધાનવાળા પ્રશ્નોમાં અહીંયા આપણે આ પ્રકારની ભૂલ કરવાની નથી. ચાલો એનાથી આગળ જોઈએ તો ભૂતકાળના સમયમાં એવી કઈ કઈ સફળતાઓ હતી જે સ્કાયરૂટે પ્રાપ્ત કરેલી હતી, એના ઉપર પણ બેઝિક સવાલ આવી શકે. તો 2022માં યાદ રાખજો કે ભાઈ 2022ના વર્ષમાં સ્કાયરૂટે પોતાનું પહેલું ડેમોન્સ્ટ્રેશન માટે, પ્રદર્શન માટે એક રોકેટ લોન્ચ કર્યું હતું જેનું નામ હતું વિક્રમ એસ. આ પણ મોસ્ટ આઈએમપી થાય, બરાબર. વિક્રમ એસ નામના રોકેટનું સફળ સબ ઓર્બિટલ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, એટલે કે નીચી ઊંચાઈ સુધી એને રોકેટને પહોંચાડ્યું હતું. તો આ 2022ની એમની સફળતા હતી, એમાંથી જ તે એ લોકો આગળ વધ્યા. જો ધીમે ધીમે મોટી સફળતા પ્રાપ્ત થશે. તમે એક જ ગાયે મોટી સફળતા પ્રાપ્ત કરવાનું વિચારો તો એ કંઈક ભૂલ થાય. હા, યુવાનીમાં આપણા મનમાં એવા જ વિચારો આવે કે સાહેબ આપણે મોટું જ કરવાનું છે, નાનું નથી કરવું. એટલે આપણામાં ધીરજ નથી હોતી, આપણામાં એટલી સહન શક્તિ નથી હોતી, એટલે આપણે સીધા જ મોટા જમ્પમાં જઈએ તો ઘણી નાની નાની તકોને આપણે ગુમાવી દેતા હોઈએ. તો એ નાની નાની તકો ગુમાવવાની નથી, કારણ કે આવી નાની નાની તકોથી તમારા જીવનમાં જે જરૂરી હોય એવો આત્મવિશ્વાસ છે એ ગોઠવાતો જતો હોય. એટલે તમારે પણ અત્યારે જે તમારો ગોલ હોય એના માટે મહેનત કરો છો, પણ નાની નાની પરીક્ષાઓ માટે એફર્ટ લગાડવાના છે, બરાબર. ટેસ્ટો બધી આપવાની છે, ધીમે ધીમે સુધારો કરવાનો છે. એક દિવસમાં સુધારો નહીં થાય, પ્રક્રિયા લાગશે, બરાબર. આ લોકો 2018માં કંપની સ્થાપી, છેક જઈને એની ફાઇનલ મોટી સફળતા 2026માં મળે છે. એટલે 8 વર્ષ તો એ લોકોએ સખત પ્રયત્ન કર્યો ને, કે 18માં સ્થાપીને તરત થોડુંક 20માં અમે લોન્ચ કરી દીધું અને સફળતા મેળવી લીધી, એવું નથી હોતું. બીજું, એમને આ જ વર્ષે યુનિકોર્ન સ્ટેટસ પણ મળ્યું છે. યુનિકોર્ન સ્ટેટસનો મતલબ એમ થાય કે જ્યારે પણ કોઈ પણ નવી કંપની હોય એની જે માર્કેટ વેલ્યુ $1 બિલિયન અમેરિકન ડોલર USD, બરાબર, એનાથી વધે અથવા એના જેટલી થાય ત્યારે આપણે એમ કહી શકીએ કે ભાઈ એ કંપની યુનિકોર્ન કંપની બની છે. તો સ્કાયરૂટ આપણા દેશની સ્પેસ સેક્ટરની, મેં ઓલરેડી કરંટમાં ભૂતકાળમાં ભણાવેલું છે, સ્પેસ સેક્ટરની આ સૌથી પહેલી જે છે એ યુનિકોર્ન કંપની તરીકેનો દરજ્જો એને આ જ વર્ષે 2026માં પ્રાપ્ત થયેલો છે. વિદેશી રોકાણ એમાં ઘણું બધું આવેલું છે અને એની ટોટલ માર્કેટ વેલ્યુ $1 બિલિયન કરતાં વધી ગઈ છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં એણે સફળતા પ્રાપ્ત કરી અને આ મિશન છે સ્કાયરૂટ એરોસ્પેસ અને ઇનસ્પેસ, આ ભારત સરકારની બહુ મહત્વની સંસ્થા છે, ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર, ઈસરો, આ બધાની ભાગીદારીનું ઉદાહરણ છે. હવે આ બેઝિક વાત થઈ. આમાંથી વિક્રમ એસ આઈએમપી અને આ પહેલી યુનિકોર્ન સ્ટાર્ટઅપ બની, એ બે બાબત તો બહુ આઈએમપી. આ ત્રીજું કદાચ યાદ ન રાખો તો એ ચાલશે. હવે બીજી શું સફળતા યાદ રાખીશું તો એને જે અલગ અલગ એન્જિન્સ બનાવ્યા છે એના નામ, જેમ કે એને કલામ સિરીઝના એન્જિન્સ બનાવ્યા છે જે વિક્રમ-1 રોકેટમાં લોન્ચ થયેલા છે, ઘન બળતણ ઉપર આધારિત, જેમ કે કલામ 1200, કલામ 250, કલામ 100. તો આ સોલિડ રોકેટ મોટર્સ કહી શકાય, અથવા એને સામાન્ય ભાષામાં એન્જિન્સ કહી શકાય. તો કલામ છે ઘન બળતણ સાથે, રમણ નામનું એન્જિન છે પ્રવાહી બળતણ સાથેનું, એ સ્પેશિયલ એન્જિન કહી શકાય. અને ધવન સિરીઝ છે આ સતીશ ધવનના નામ ઉપરથી, એ ક્રાયોજેનિક સિરીઝ કહી શકાય, બરાબર. પ્રથમ 3D પ્રિન્ટેડ થયેલું હોય એવું ક્રાયોજેનિક એન્જિન. તો આ ક્રાયોજેનિક એન્જિન છે, ક્રાયોજેનિક એન્જિન દોસ્તો અતિશય નીચા તાપમાન ઉપર કામ કરતું હોય અને એનું મુખ્ય ઈંધણ પ્રવાહી હાઇડ્રોજન હોય અને એને સહાયક ઈંધણ તરીકે પ્રવાહી ઓક્સિજનનો આપણે ઉપયોગ આપતા હોઈએ અને એ ભયંકર તાકાત આપણને આપતું હોય, બરાબર, એને ક્રાયોજેનિક એન્જિન કહેવાય. જનરલી જે પણ ટેકનોલોજી -150 ડિગ્રી કરતાં નીચા તાપમાન ઉપર કામ કરે એને ક્રાયોજેનિક ટેકનોલોજી કહેવાય. તો આ એન્જિન અતિશય નીચા તાપમાન ઉપર કામ કરે, બરાબર. તો આવી બધી વિગતો કાંઈક ને કાંઈક મેં ભૂતકાળમાં ભણાવેલી છે. આપણે અત્યારે એ યાદ રાખવાનું કે ભાઈ ધવન નામના જે રોકેટ્સ એન્જિન છે દોસ્તો, એ
કેવા છે? ક્રાયોજેનિક એન્જિન. તો કલામ, રમણ, ધવન. તો આટલા ફેક્ટ આપણા માટે બહુ જ જરૂરી બન્યા છે. તો આઈ થિંક આ બધા મુદ્દા આપણે ક્લિયર કર્યા. તો આજનું આ જે લેક્ચર મેં તમને ભણાવ્યું, બરાબર, હાર્ડલી એમાં જે કાંઈ થોડી ઘણી મિનિટો લાગી હશે, પણ ટોપિક બહુ મહત્વનો છે. હવે આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરેલી છે. મને કેટલાક વિદ્યાર્થી મિત્રોની યુટ્યુબમાં રેગ્યુલરલી એવી કમેન્ટ આવેલી છે કે સર તમે જે ટોપિક ભણાવો છો તો એની સાથે એ જ ટોપિકને રિલેટેડ કેટલાક પ્રશ્નો પણ અમને સાથોસાથ કરાવો એટલે અમારો આખો આઈડિયા ક્લિયર થાય. તો એ વસ્તુ હું 201 નંબરના આજના લેક્ચરથી અમલમાં મૂકું છું. તમારું સજેશન છે એ બહુ સારું છે, બરાબર. તો આઈ થિંક કોઈ તરંગ રાઠોડ કરીને વિદ્યાર્થી મિત્ર છે, એની આવી 2-3 દિવસથી કમેન્ટ આવતી હતી. તો એ બધા મિત્રો છે તો એમની જે કાંઈ મને લાગે કે નહીં ભાઈ આ બહુ પોઝિટિવ બાબત છે, આપણે આ કરવાથી છોકરાઓને વધારે ફાયદો થશે, એટલે એ વસ્તુ હું અહીંયા ઇન્ક્લુડ કરું છું. તો પહેલો પ્રશ્ન આપણે જોઈ લઈએ કે ભાઈ ભારતની કોઈ પણ ખાનગી કંપની દ્વારા ભારતીય ધરતી પરથી ઓર્બિટલ ક્લાસ ભ્રમણ કક્ષા સ્તરના રોકેટનું જે પ્રથમ સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું, કયા મિશન અંતર્ગત કરવામાં આવ્યું? મિશન પ્રારંભ, આગમન, ઉડાન કે સંકલ્પ? તો આપણે હમણાં જ દોસ્તો વાત કરી ગયા છીએ. આપણો સાચો જવાબ શું આવશે? બી ઓપ્શન આવશે. તો આ રીતનો સવાલ આવી શકે. એવી જ રીતે હવે આ તો મેં તમને અહીંયા ઓપ્શનમાં આપ્યું. માનો કે આ જે છે એ શું છે, આની ઓળખ કરો, આવો સવાલ આવે તો એના જવાબમાં પાછું આ જે આખો ક્વેશ્ચન છે જવાબ થઈ જાય, બરાબર. તો એ રીતે પાછું થોડું ધ્યાન તમારે રાખવાનું. તો અહીંયા બી ઓપ્શન આવશે પહેલા ક્વેશ્ચનનું. તાજેતરમાં ચર્ચામાં રહેલા વિક્રમ-1 રોકેટ અંગે નીચેનામાંથી ક્યુ અથવા તો કયા વિધાન કે વિધાનો સાચા કે સાચું છે જણાવો? આ રોકેટ સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલું છે. તો આ વાત સાચી છે. કંપનીનું નામે આપણને ખ્યાલ છે અને આપણે એ પણ જાણીએ છીએ કે આ સ્વદેશી રીતે જ વિકસાવેલું છે. વિદેશમાંથી કોઈની ભાગીદારી આમાં કરેલી નથી. એટલે પહેલું વિધાન તો આપણું સાચું થાય. તે લો અર્થ ઓર્બિટમાં એટલે નિમ્ન ભૂકક્ષામાં 350 કિલોગ્રામ સુધીનું વજન લઈ જવા માટે સક્ષમ છે. આ પણ સાચું છે. આપણે જોયું કે ભાઈ આને શું કહેશું? પેલોડ કેપેસિટી કહેશું. તો બંને વિધાન સાચા. તો અહીંયા સી ઓપ્શન છે, બરાબર, કે ભાઈ આ બંને બાબતો સાચી છે. હવે માનો કે આમાં હું 350 ની જગ્યાએ 450 કરી નાખું તો વસ્તુ ખોટી પડે, કારણ કે 450 કિલોગ્રામનું વજન ઊંચકી શકતું નથી. પ્રેક્ટિકલી એટલું ઊંચક્યું છે. હા, 450 કિલોમીટરની ઊંચાઈ સુધી લઈ જાય છે. આ વાત પાછી 450માં સાચી પડે છે, બરાબર. હવે આમાં જો સ્કાયરૂટ એરોસ્પેસ આપ્યું, ઠીક છે, પણ અહીંયા એમ કીધું હોત કે એને ઇઝરાયલ કે જાપાન કે રશિયાની મદદથી વિકસાવ્યું તો પાછું એ વસ્તુ કેવી થઈ જાત? ખોટી થઈ જાત. ચાલો, સ્કાયરૂટ એરોસ્પેસના વિક્રમ-1 રોકેટના જે તબક્કાઓ, ઇંધણ દહનના જે સ્ટેજીસ હોય એના સંદર્ભે કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી છે? તો જો આ થોડોક ટફ ક્વેશ્ચન થયો, થોડોક ટેકનિકલ પ્રશ્ન થયો, પણ એ આપણને સોલ્વ કરતા આવડવું જોઈએ. કેમ આવડવું જોઈએ? કારણ કે આપણે વાત કરી છે, આપણે ભણ્યા છે, આપણે સમજ્યા છે. આપણે શું વાત કરી કે ભાઈ 4 તબક્કા હોય, એમાં પહેલા 3 છે એ ઘન આધારિત હોય, કલામ, મોટર્સ, એન્જિન્સ એમાં હોય, અને પછી રમણ હોય જે પ્રવાહી ઈંધણ ઉપર આધારિત હોય. તો આ શું કહે છે કે પ્રથમ 3 તબક્કામાં પ્રવાહી ઈંધણ રમણ એન્જિન અને ચોથો તબક્કો ઘન ઈંધણ કલામ મોટર્સ. તો અહીંયા જો અવડી મોટી આ લોકોએ ભૂલ કરી નાખી. આવશે નહીં પહેલો ઓપ્શન, કારણ કે પ્રથમ 3માં પ્રવાહી ઈંધણ આવવાનો કોઈ ચાન્સ નથી. બીજો ઓપ્શન શું કહે છે કે 4 તબક્કા ઘન ઈંધણથી આગળ વધે કલામ મોટર્સ, એ પણ ન આવે. ટોટલ 4 છે, વાત સાચી, પણ બધાય થોડા ઘનમાં છે. પ્રથમ 3 તબક્કા ઘન ઈંધણ કલામ મોટર્સ અને ચોથો તબક્કો પ્રવાહી ઈંધણ રમણ એન્જિન. તો આ વાત 100% સાચી થાય. એટલે અહીંયા તમારો સી ઓપ્શન સાચો આન્સર. ચોથી વાત શું છે? 4 તબક્કા પ્રવાહી ના. તો ઇન શોર્ટ જો ભાઈ આ રીતનો ટેકનિકલ પ્રશ્ન આવશે, અને આવા પ્રશ્ન આવે ત્યારે પાછું એમ નહીં કહેવાનું કે ચલ આટલું બધું અગલું થોડું પૂછાય. તો તમને થોડા કોઈ કંકોત્રી લખી છે કે તમે તૈયારી કરવા આવો, બરાબર. તમને ઈચ્છા છે ગવર્મેન્ટમાં જવાની, તો તમારી તૈયારી એ લેવલની હોવી જોઈએ. ખાલી વિક્રમ-1 રોકેટનું નામ વાંચીને વ્યા જશો તો જેવું પેપર આવે છે એવું જ પેપર જશે, કોરે કોરું. એટલે એ પ્રકારનો દાવ ન થવો જોઈએ. એટલે આ પ્રકારના પ્રશ્નો આવડવા જોઈએ. ચોથો, વિક્રમ-1 રોકેટની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટમાં મોકલવામાં આવેલું જે પેલોડ છે એમ્બ્રેસ કોસ્મોસ સ્પેસ જે કંપની છે એનો મુખ્ય હેતુ શું છે? જો એકદમ ટેકનિકલ પ્રશ્ન થઈ ગયો. એમ્બ્રેસ આપણે વાત કરી છે કે ભાઈ 6 જેટલા પેલોડ્સમાં એક છે એમ્બ્રેસ. તો જુઓ તો ભવિષ્યના ક્રૂડ મિશન માટે ટેકનોલોજી ચકાસવી એ ન આવે. વાતાવરણીય ફેરફારોનો અભ્યાસ કરવો એ પણ નહીં આવે. પૃથ્વીની હાઈ રિઝોલ્યુશન ઇમેજ તૈયાર કરવી એ પણ નથી. અંતરિક્ષમાં રહેલા કચરાને ઓર્બિટલ ડેબ્રિસને પકડવો અથવા સાફ કરવો. તો આ મુદ્દો આપણે કીધો છે કે આ રોબોટિક આર્મ છે એમ્બ્રેસ,
બરાબર. એમ્બ્રેસ રોબોટિક આર્મ છે અને એનો મુખ્ય હેતુ મેં તમને જણાવ્યો છે કે ભાઈ અવકાશમાં જે જૂનો કાટમાળ હોય, જૂનો કચરો હોય, જૂના ભંગાર થઈ ગયેલા ઉપગ્રહો હોય, એ અત્યારના નવા ઉપગ્રહોને કંઈક ને કંઈક નડતરરૂપ થતા હોય તો એ કચરો આપણે સાફ કરવો પડે. તો આ પ્રશ્ન એ રીતે સોલ્વ થાય. 5મો પ્રશ્ન, વિક્રમ-1 રોકેટના કલાત્મક પેલોડમાં અંતર્ગત મોકલવામાં આવેલા 18 કેરેટ ગોલ્ડ માઇક્રો રોકેટમાં કયા ભારતીય વૈજ્ઞાનિકોની માઇક્રોસ્કોપિક મૂર્તિઓ કંડારવામાં આવી છે? આપણે શું વાત થઈ હતી કે ભાઈ 3 વૈજ્ઞાનિકો છે, બરાબર, એમની ચોખાના દાણા જેવી નાની નાની મૂર્તિઓને ત્યાં કંડારીને મૂકવામાં આવી છે અને એને મોકલી દેવામાં આવી છે સ્પેસમાં. તો જુઓ તો છેલ્લા ઓપ્શનથી ચાલુ કરો. જગદીશચંદ્ર બોઝ નામ આપણે લીધું જ નથી એટલે પહેલા અહીંયા વાર્તા પતી જાય. હોમી ભાભાનું નામ નથી લીધું, બરાબર છે. પછી રાધાકૃષ્ણનની કોઈની વાત છે નહીં. તો પહેલો ઓપ્શન છે ડોક્ટર વિક્રમ સારાભાઈ, સીવી રામન અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ. તો આ 3 વૈજ્ઞાનિકો છે, એમની એ માઇક્રોસ્કોપિક મૂર્તિઓ છે કંડારવામાં આવી છે. 7મો પ્રશ્ન જુઓ, સ્કાયરૂટ એરોસ્પેસ કંપની વિશે નીચેના વિધાનોને ધ્યાને રાખો. તેની સ્થાપના વર્ષ 2018માં ઈસરોના 2 ભૂતપૂર્વ વૈજ્ઞાનિકો પવનકુમાર ચંદાના અને નાગાભરત ડાકા દ્વારા કરવામાં આવેલી હતી. આ વિધાન છે એ સાચું છે, પણ તમને શું પૂછ્યું છે, કયા વિધાનો કેવા છે, અસત્ય છે કે ખોટા છે? પણ આ વિધાન તો સાચું છે એટલે તો આપણે ખ્યાલ આવી ગઈ. હવે જો બીજું શું કહે છે, આ કંપનીનું વડું મથક ક્યાં આવ્યું છે? તો કે બેંગ્લોર, કર્ણાટકમાં. આવું આ લોકો પ્રશ્ન પૂછવામાં કહે છે. આપણને ખ્યાલ છે કે ભાઈ બેંગ્લોરમાં આવેલું નથી. ક્યાં આવ્યું છે? તેલંગાણામાં જે હૈદરાબાદ છે ત્યાં આવેલું છે. તો જો હવે પ્રશ્ન શું થયો કે આ પહેલું વિધાન સાચું છે, બીજું ખોટું છે. પહેલા આપણે આવું ક્લિક મારી દીધું. હવે આપણે જોવાનું, આપણને શું પૂછ્યું છે? ખોટા વિધાન. તો ખોટા વિધાન કયા છે? તો કે આ બીજું વિધાન ખોટું છે એટલે માત્ર 2 એ ખોટું આન્સર થાય. રાઈટ. હવે માનો કે અહીંયા હું શું કરી નાખું? સાચા. તો આ ખોટું થઈ જાય અને પહેલું જે છે એ મારો જવાબ આવે. એટલે પ્રશ્ન જ્યારે પણ વિધાનવાળા આવે ઉતાવળ નહીં કરવાની. યસ આવડી ગયું, ટીક મારી દો, એમ નહીં જોવાનું. અહીંયા શું પૂછ્યું છે? સાચું ખોટું એ ખાસ જોવાનું, પછી આપણે નક્કી કરવાનું. પછી સોલ્વ કરતી વખતે પહેલા અહીંયા તે હા કે નાની ચોકડી મારી દેવાની કે ભાઈ આ સાચું છે, યસ, આ ખોટું છે તો ચોકડી. હવે શું પૂછ્યું? ખોટું કયું? તો કે આ ચોકડી ક્યાં મારી? તો કે અહીંયા. તો તમારો જવાબ, બરાબર, સીધી જ વાત. એટલે કાંઈ પ્રકારની અટવાશ કે મૂંઝવાશ તમારે આવે નહીં. લાસ્ટ ક્વેશ્ચન, સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા વર્ષ 2022માં લોન્ચ કરાયેલું ભારતનું પ્રથમ ખાનગી સબ ઓર્બિટલ રોકેટ કયું હતું? હવે જો અહીંયા ઉતાવળ ન કરતા, વર્ષ તમને કહી દીધું છે 2022 અને ઓર્બિટલ નહીં, સબ ઓર્બિટલ એવો શબ્દ વાપર્યો છે એટલે કે નીચી ઊંચાઈ સુધીનું, બરાબર. હવે આપણે તરત જ આ કરીને આને ટીક મારી દઈએ, ઓહો વિક્રમ-1 મેળ પડી ગયો. હમણાં જ સાહેબે ભણાવ્યું હતું, પણ તને 2026 નથી પૂછ્યું, બરાબર. તું જો 2022માં લોન્ચ કરાયેલું પહેલું ખાનગી સબ ઓર્બિટલ રોકેટ કયું હતું? આપણે શું વાત થઈ હતી? વિક્રમ-S, બરાબર. એટલે આ તમારો સાચો આન્સર આવે. તો આ આખા ટોપિકને આપણે શાંતિથી સમજ્યા અને એના 8 ક્વેશ્ચન્સ મેં તમારા લોકો સાથે ચર્ચામાં લીધા. તો બાકી જાજા લેક્ચર્સમાં આપણે જે ટોપિક જોશું, જાજા ટોપિકે ભણશું, બધામાંથી એટલીસ્ટ 5-7 જેટલા પ્રશ્નો થશે એ રોજે રોજ આપણે સોલ્વ કરવાનો આગ્રહ રાખીશું. એના લીધે કદાચ મારા લેક્ચરની લેન્થ થોડીક વધી પણ જાય અમુક મિનિટો, પણ એ તમારે થોડી એડજસ્ટ કરી લેવાની. તમારે મારો લેક્ચર 1.25 ઓર 1.5 જેવી સ્પીડથી આગળ વધારવાનો. તો આ બહુ જ આઈએમપી ટોપિક છે, પ્રિલિમ્સ મેઇન્સ બધા માટે કામ લાગશે. તમે ખાસ સારી રીતે ભણજો. ન કોઈ મુદ્દો સમજાય તમે લોકો મને મેસેજ પણ કરી શકો છો, કોમેન્ટ્સ પણ લખી શકો છો. આપણે આવતીકાલે પાછા નવા ટોપિક મુદ્દા સાથે મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.